ગાઈઝ અમે ધાબા ઉપર આવ્યા છીએ ગામમાં. ઉત્તરાયણ થોડી મંદી લાગે છે, પણ અમારા અપોનન્ટ મતલબ કે રાઇસ્ટારના અપોનન્ટ આવ્યો છે ગ્રીન કલરનું પતંગ, અને અમારા રાજભાઈ ખેંચ મારી રહ્યા છે. શું રાજભાઈ પતંગ કપાશે? એ જતું રહ્યો લપેટ. અમે હવે બીજું ત્રીજું પતંગ આવી રહ્યું છે, અને એક પતંગ પર 3 પતંગ કાપ્યા છીએ અમે. શું અનુભવ છે ખતરનાક! કેટલા ટાઈમ પછી એક પતંગ ચગ્યો ને. આ બધા જુઓ, આ બધા રખડી રહ્યા છે, બરોબર. આવ્યો પપ્પા પતંગ આવ્યું. જો હવે પતંગ હવે આવ્યું છે લીલ. હવે અમે એને લૂંટવાની તો ફૂલ તૈયારી છે અમારા જોડે. તો કહું પતંગ આટલા બધા પડ્યા છે, પણ એક ઇન્ડિયા નહીં બાંધેલી ને, એટલે થોડું વેમીલા જેવું છે. મેં કાપ્યું એટલે એક પતંગ પર 3 પતંગ. હા બરોબર. હવે આ ઢોલો આવે છે, આ ઢોલાને કાપવાની ઈચ્છા છે મારી. પેલા લપટાય તો આ કપાઈ જાય, લીલું લપટાય. વાદળી લપટાય ને, લપટાતો લપટાઈ દે. જતું રહ્યું. તો ગાઈઝ એક પતંગ લપટા અને ચાન્સમાં અમારું પતંગ ગયું છે. હવે રાજભાઈ બીજી પેલું કહેવાય કિન્યા બધે ટીકડા પછી અમે આવીએ. ચલો ગાઈઝ અમે નવા રાઈ સ્ટારના પતંગ સાથે આવી ગયા છીએ. લાલાભાઈ તમે પતંગ તો ગયું આવી દોરી લાવીમાં શું ફાયદો યાર? 800 રૂપિયા દોરી બગાડી. અને મારે અજ્જુભાઈ શું કરો? તો જય અને રાજનું પતંગ તો હવે કિન્યા બોધી બંને, અને આ તો લબડી રહ્યા. એક પતંગ જીવ હો. પેલા ધાબા પર ખાસા બધા હા ને પતંગ ચગાવી. ખબર નહીં નાચવા આવ્યા કે પતંગ ચગાવવા આવ્યા, ખબર નહીં, પણ પતંગ ચગાવી બધા. આ ધાબા પર ઘણા બધા માણસો છે. આ ધાબા ઉપર છે ઘણા બધા. આમ તો 2-3 વર્ષ પહેલા આ ધાબા પર ઘણા બધા માણસો હતા, પણ અત્યારે નહીં દેખાતા. એટલે ધીરે ધીરે ઉત્તરાયણનો ક્રેઝ ખતમ થતો જાય. હવે અમે બે શું કરીએ, હું રાજ બે પાર્ટનરશિપમાં કામ કરીએ છીએ. પહેલો પતંગ જે ઉપર જતો રહે એટલે હું કાપીશ, અમારા અપોનન્ટને ખોલશું, અને પછી હું કાપીશ, અને પછી એરો કાપશે. અને અમારી સ્કૂલના ધાબા ઉપર પણ ઘણા બધા ચગાવે છે, અને સ્ટેડિયમમાં ઘણા બધા પતંગો છે, પણ કિન્યા બાંધતા બધાને જોર આવે છે. ચલો તાણ અમે ચગાવીએ પતંગ ને પછી મળીએ. અમારો અપોનન્ટ આવા. આમ તો અપોનન્ટ ઘણા બધા છે. જુઓ, આ બાજુ ગુલાબી છે, આ બાજુ ઢોલો છે, આ બાજુ ડબલ ઢોલો છે, પેલી બાજુ પીળું કલર. શું હે? 2 મિનિટ, હું કેમેરો ઓફ કરું છું થોડી વાર. થોડી અવાજો આવશે. એક જણાને મારે મારવાનો, કારણ કે મારા પતંગ બગાડ્યો છે. આ ભાઈએ પતંગ બગાડે છે, એટલે હું થોડી 2 મિનિટ પ્રસાદી આલીને આવું ને. ગાઈઝ હવે છે સુરતી માંજા. પાર્ટનરશિપ બદલાઈ ગઈ છે થોડી વાર માટે, અને અમારું મેણિયું પતંગ પેલું રહ્યું ઉપર, અને દુશ્મન તો કોઈ દેખાતો નહીં. એટલે રાઈ સ્ટાર પાછો પતંગ ચગાવવા આવી ગયો છે. ફિરકી હું પકડું હાલ તો. એક પતંગ કાપી દીધો છે એનાથી, અને ગામમાં કોઈ આવો માહોલ છે. ઉપર વાદળી કલરનો એક પતંગ આવે છે. મને લાગે અલીફે જાહા, કારણ કે એક પતંગ કાપ્યું છે આપણે. માર ખેંચ માર કાપી ગયું. અરે રે, જો કેમેરો ચાલુ કરો ઇજ્જત જાય એવું લાગે. દર કેમેરે એવું થાય. પણ કાપ્યા હો, ઘણા કાપ્યા પતંગ કાપ્યા અમે. ચાલો હવે મળીએ થોડી વાર રહીને. અને મારો બર્થડે છે એટલે ઘણા બધા સ્ટોરીઓ મેન્શન કરી છે. તો આજ તો એવું લાગે નેટ પટી જા, પણ વાંધો નહીં, 5G છે એટલે બચી ગયા. ઘણા બધાની સ્ટોરી મેન્શન થઈ ગયા. ગાઈસ ઉત્તરાયણ હોય અને જલેબી ફાફડા ના હોય મજા થોડી ના આવે. તો અમે લાયા છીએ જલેબી ફાફડા. હે
ગેંગ બેઠી ગઈ છે, પતંગ ચગાઈ ચગાઈને બધા થાકી રહ્યા છે. ચલો તાણ આક્રમણ કરીએ. તો ગાઈસ કંટાળીને અમારા ઘરે આવી ગયા છે ગામમાંથી, અને અમે પતંગ લાવ્યા છીએ પાછા વ્હાઈટ કલરના, જે કાલે અમે કિન્યા બાંધવાના હતા પણ બાંધી નથી. અમારા ભાઈ એક પતંગ તો ચગાવ્યો છે. આ તો તાચી જ રહેવાનું, કોઈ કોમ જ નહીં આટલામાં. નેટ ચગાવે છે અને વાળમાં જઈને હળાઈ રહે પતંગ જ, શું કરવાનું. અને તમારા ભાઈ હવે ચગાવવાની તૈયારી કરે છે, બીજું તો કોઈ હ નહીં. ગામમાં ઘણા બધા પતંગ ચગી. હવે વાયરો અમારા ઘરની સાઈડ થયો એટલે સમજી લો ને, પ્લાન અમારે બી એક છે. તો પતંગ હવે પટવા આવ્યા એટલે પ્લાન બી અમારા ખેતરમાં દોડવાનો છે. જોઈએ હવે શું થાય. તો ગાઈઝ હવે જમીન અમે ઊભા થયા છે, અને આ બે જો ટોલ્લું મુલ્લું ટોલું બોલું અને પેલું અંદર જાય બરા આ અંદર જઈશું. અને અમે હવે થાકી રહ્યા છીએ ને હવે ઊંઝ્યા છીએ. શું કેવું તારો એક્સપિરિયન્સ? રાઈસ કેટલા પતંગ કાપ્યા? 10-20. હવે એક બે ચગી આ બાસ બધા બિકુલ થઈ ગયા. ઊંચા તો ચગાવતા જ કે આ બધા આવી. જો અમારા છોટે મી આયા છે, પતંગ ચગાવવા આવ્યો ભાઈ. પતંગ ચગાવવા આવ્યો. હા, હેપી બર્થડે માં આવ્યો કે એ મેલ દે પોય પેલા એમ કે હેપી બર્થડે માં આવ્યો કેજી આવું હાથમાં ચોટી રહ્યા ભાઈનો હો કે કોનો બર્થડે હ? મારા ભાઈનો કે કેજી આ ફીકીમાં આવી લઈ લે પર આલે જ બોલો ને તો આલે જ માં આવી લેવી તો પહેલા મને બોલાય. કોનો બર્થડે કિશુ બર્થડે કોનો? મમ્મીનો બર્થડે. મમ્મીનો બર્થડે હવા દિવસ કોનો કિશુ? ભયાનો વાળે બધા વાઈકર ઉપર ભયાનો બધા ઉપર વાળે બોલ ભયાનો ક્યાં ભયાનો? આ ભયાનો નહીં, આ ભયાનો રવિ ભયાનો. કે રવિ ભયાનો બર્થડે? રવિ ભયાનો. હાલ એમ કે હું કૂતરાનો બર્થડે તો ગયો. ઓ કૂતરાનો બર્થડે હા નહીં? હા જો એમ કે છે ધનાનો બર્થડે. કીધું ધનાનો બર્થડે ને? આ તો ધનો જાય દો, આ ધનો જાય દો, આ ધનો જાય દો. ધનાનો બર્થડે ને? અને બે ભાઈ હવે લૂંટારા બની ગયા છે. હવે ખેતરમાં અમે આવ્યા છીએ તો લૂંટવાની તો જવાબદારી થઈ જ છે થોડી થોડી. એટલે હવે પેલી બાજુ જય છે પતંગ લૂંટા, પેલી બાજુ મોટો ભાઈ એ વળી દોયડાના શીડા ખોળા. જોઈએ શું થાય. જો ગાઈઝ આ લીલો પતંગ આવ્યો છે, અને પેલી બાજુ લીલા 2-3 લૂંટણિયા છે. ત્રીજો લૂંટણીયો દોડ્યો છે. મારે લૂંટવાની જરૂર નથી કારણ કે આ 3 છે કાફી છે. હવે જો હવે પેલો બીજો એક લૂંટણી આવ્યો, એક પેલી બાજુ વાળમાં. હા એટલે હવે સાંજ થઈ છે, કારણ કે જો એક મોટું કારણ એ છે કે અમારી જોડે પતંગ પટી ગયા છે, અને હવે हमारा बस एक ही लक्ष्य है. वो लक्ष्य कौन सा है राजभाई? नवा कपड़ा पहरीने जे लूंटने मोड़ा असली लूंटणियों नेशनल अवॉर्ड મળશે તને વ્લોગમાં. પતંગ લૂંટવા માટે 1 2 3 બાગડ બિલ્લા તો હી, પણ માલ લૂંટવાની તો જરૂર હે. દોડવાનું જરૂર આપણે જો એકાસ પહાડ. હા પહાડ ગેંગ કેટલી બધી છે. પદે હોય રે હોય વધારે પતંગ આવશે. શું કેવું બળવા? લૂંટક થોડું આ ખેતરને થોડું કમ પડતું મળ્યું હતું તો કાલ લૂંટશે ને 20 વીઘાનું ખેતર હોય ને અંદર પતંગ આવે હો બહો, શું મજા આવે નહીં. અને આ વ્લોગનું તો ઇન્ટ્રો જ નહીં કર્યું મેં. હેલો ગાઈસ, કેમ છો બધા? હે ડાયરેક્ટ ચાલુ વ્લોગમાં એવું જ રહેવાનું. એ પતંગ આય કાળું પતંગ આય પદ્યા
એ રાજ્ય હોય કાળું પતંગ આવ્યું જલ્દી હા ભારત યાત્રા કરવા નીકળ્યું લાગે પતંગે કોક તને પતંગ આલવા આવે તાણ જ જવાનું ને હા 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 કરી રહ્યો જોજે આ ઠમકુડ્યું હું જવું કરું આ ભાઈઓ તાર ફોટો પાડતો કૂદજો તું કૂદ કૂદે ભાઈ ફોટો પાડ હું આવડાવડી હું એક્શન કરું મોટ મોટ એ ફોટા આમાં તાક ગમે એમાં તાક बहुत मजा आ रहा है ગાઈઝ અમે પતંગ ટીકી કરી દીધો છે અને થોડી મારી દોરી દોતાવાળી નીકળી એટલે થોડુંક સારી અંદર જે પાકી દોરી બહાર કાઢીએ છોડ દે આખો છૂટો હાથ કરી દે અશુબાનું પકડજે પતંગ તો એકદમ ટીકી થઈ ગયું દેખાય જ નહીં પણ તો આ રહ્યું આ દેખાય જો થોડું બ્લેક ડોટ દેખાય ને એ જ છે આયો પતંગ આયો અજા દોડ અજા નાચો દોડ વૈસી કૂદકો માર પેલા શું આયરો વૈસી કૂદકો માર કઈ ના લાવો ચાલશે હું લપટાઈ દે જયલા આયો પકડ્યો હું પકડે ભરાઈ રહ્યો તો ગાઈઝ આજે છે વાસી ઉત્તરાયણ અને ફુગ્ગો આવ્યો છે પહેલો ફુગ્ગો જ આવે છે તો આજે અમારું ટાર્ગેટ છે લૂંટવાનું કારણ કે લૂંટવાનું પણ છે ચગાવવાનું પણ છે કારણ કે પતંગ જ પટી ગયા છે અને આ ફુગ્ગો આવ્યો જો ગાઈઝ દેખાય તો ધીરે ફુગ્ગો જ છે દોરી તો હ ફૂલ પતંગી હુઆ ફેફસા નહીં પતંગી હુઆ અહીંયા હવે પેલા બે પતંગ આવે છે બે પતંગ કેસ થઈ ગયા છે મતલબ બે પતંગ આવે છે તો આપણે તેને લૂંટવા જઈશું કારણ કે પતંગ જ પટી ગયા બીજા મને કિન્ને બત જ નહીં આવડતું બધું તો પતંગ ઊંધો ચગાવ એટલે તો હાલ જ એક પતંગ ફૂલ દોરીમાં હળાઈ રહ્યો તો તમે કાઢી રહ્યો છે આ ભાઈ દોડે છે હવે હું એ દોડું કારણ કે કેમેરો લઈને દોડું આમ તો આપણે ખેતરમાં જ આવશે કોઈ ચિંતા જેવી વાત નથી આજનો જે ટાર્ગેટ છે પૂરો કરીને લૂંટવાનો પછી અમે જાઉં ધાબા ઉપર ગામમાં પછી ચગાવશું પતંગ અને બાદ જેવી નજર રાખવી પડે છે બીજું તો કંઈ નહીં મળીએ થોડી વાર રહીને તો ગાઈઝ અમે બનાવવાના છીએ ભેળ આ બધો સામાન લાવ્યા છીએ કોના સિવાય પાવડર નહીં લાવવાનો તો બાલાજીના સેવ મમરા તીખી સેવ અને નાટોસ બધું મિક્સ કરીને અને અંદર નાખીને અને ભેળ બનાવવાની છે ચલો તાન આમાં મિક્સ કરી દઈએ એ પતંગ જોયું ટાવરમાં હળાઈ રે આપણું ઓવા ટાવર વાળો ખેંચી લે હમણાં ટાવરમાં ઊંચું કર અરે ઊંચું નહીં થતું ઊંચું કર ઇતિહાસ મરદ ના રે હોય એ કીશું હાથમાં હુआ બોપેન હાથમાં હુआ એ કીશું કૂદજે આજ ખાટલામાં કૂદ મોર બોલે જમકુડી મોર બોલે આવજો ટાટા તો વિડિયો ઉતારતે આવે મસ્ત તો ટાટા કહેજે કીશું ટાટા ગાઈઝ સાંજનો સમય છે પતંગ લૂંટવા ખેતરમાં બેઠા છીએ
પતંગ લૂંટીને આવતી સાલ કોમ આવશે. આ સાલે અમે વધારે પતંગ નહીં લાયા, ખાલી 10 જ પતંગ લાયા હતા. જો આ પતંગ પડ્યા છે, હજુ ઘરે પણ ખાસા બધા છે. અને એવું નહીં ચગાયા નહીં, પાતો બનાવા દીધા હોય તો જો આ ઓગળી કપાઈ ગઈ છે. એટલે એવું નહીં કે ખાલી લૂંટ્યા જ છીએ, ચગાઈએ હી. દોરીના ફિરકીનું કોકડું એ પટી ગયું છે. હવે ખાલી આ આવતી સાલ માટે થોડું ભેગા કરી પૈસા 120 રૂપિયા જે કોળીના પતંગ મતલબ એ નહીં ખબર કેટલા, લગભગ તો 120 જ છે. એટલે પૈસા બચી જાય. શું કહેવું? જો હું તમને ખેતરનો વ્યૂ બતાવું, ખેતરમાં શું શું વાવ્યું છે આપણે બતાવીએ. લપટાયો જો અહીંયા વાય છે વરિયાળી, અહીંયા છે મસ્ત મજાના ઘઉં, અહીંયા છે રાયડો, અને આ છે અમારો સોલર પેનલ બોર, પેલો બોર છે. આ પણ ઘઉં આવ્યા છીએ. તમને સનસેટ બતાવો. સનસેટ આ રહ્યો સનસેટ. આપણે થોડા સૂરજને આ જુઓ, આ છે આપણો સનસેટ. સનસેટ ને કહેવાય સનસેટ. અને અહીંયા ચકલી બેઠી હતી. બ્લોગ તો બહુ જ મોટો થઈ ગયો છે, એટલે એક પેલું થઈ ગયું છે ભાઈ. ગુજરાતીમાં પહેલો બ્લોગ અપલોડ થઈ ગયો છે. જેને નથી જોયો તે જોઈ નાખજો અને સપોર્ટ કરો યાર ગુજરાતીમાં. અને મારી હિન્દી ચેનલ્સ પણ છે, જે એક લાઈવ સ્ટ્રીમ ચેનલ છે જે હમણાં જ બનાવી છે, અને એક છે ઇન્નમ ગેમિંગની, જેમાં આપણે ગેમિંગના વિડીયો નાખીએ છીએ. તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે અમને કહેજો. અને બીજું, તમે ઉત્તરાયણમાં કેટલા પતંગ કાપ્યા, તમે કઈ ફિરકી લાવ્યા હતા, કેટલા પતંગ લાવ્યા હતા અમને કહેજો. બસ હવે 12મું ધોરણ પટવા આવ્યું છે, અને જોઈએ પછી યુટ્યુબ ઉપર ફૂલ ફોકસ. પેલો જલ્દી પકડ ઉપર, જલ્દી પકડ. ગાઈસ પતંગ એટલો દૂર છે, આખી ફિરકી કોકે સોળ મેં લીએ, આજ તો લોટરી લાગી જઈએ. જલ્દી આવ્યો, હું આવ્યો. જલ્દી તો કેમેરા પકડ. એ પોયરા છે પતંગ, પોયરા જલ્દી કર. ઓબે ભાઈ સાબ, પતંગ તમને દેખાવ, ઝૂમ કરું તો કદાચ દેખાય, તો નહીં દેખાતું પતંગ જ. કેટલું ટાઈટ. એક તો વાગ્યું હાથે. ચયું પોય નહીં પડી ગયું. ચાઇના હે એક તો. અરે ચાઇના કા વાપરી, હાથ બાત કપાઈ જાય. પતંગ જ નહીં દેખાતું કેમેરામાં તો. રાત દેખાય ને ઢાળ છે. પવતા દે જાવલીન. લાવ તારું ના જાવલીન તો નહીં ઉતારવાનું. એવું થાય હાથમાં હાલ હમણાં હાથ કપાઈ જાય. જીવ ભાઈ. લા ઓલા પપ્પા હી તો કઈ પતંગ તો ભય પડી ગયું. ચંકો બહુ જ એટલું આમ ભારે હતું ને કે આપણે એકવાર સૂટો મળી જાય તો હાથ કપાઈ જાય એટલી જ. અને બધા ચાઇના બહુ વાપરી, અમે તો અલીફે ચાઇના નહીં લા. આ પકડજી. આ બીજું પતંગ આવ્યું. હા, હવે બ્રાઇટનેસ એડજસ્ટ કરી. જયભાઈ અમારા દોડી રહ્યા છે. ડોન્ટ વરી, આપણા ખેતરમાં જ પડ્યું છે. અમારે તો બધી ફિરકી પટવા આવીએ, ખાલી એક પતંગ ચગાઈ સોળ મેલીએ ને તો પટી જા. મારો ભાઈ પતંગ જગાવ્યું છે, જો પતંગ દેખાડું તમને તો આ રહ્યું પતંગ, અને આ બીજું પતંગ આ રહ્યું. બરાબર, તો આપણે તેના સાથે કેસ લડાવવાના છીએ અને જોઈએ છીએ, અને આ બંને પતંગ અમે હાસિલ કરવાનો ટ્રાય મારવાના છીએ. તો જોઈએ છીએ પેલો પ્યા હાસી રહ્યો છે. હા, લાઈક કરી દો. જો આપણો હાલ એક પતંગ લૂંટીને આબરૂ જઈ અને પતંગ પણ ગયું. ગુડ મોર્નિંગ. આજે છે 16 તારીખ અને ઉત્તરાયણ બધું પટી ગયું છે. હવે પરીક્ષા આવી રહી છે. ઉત્તરાયણના રશિયા હજુ પણ પતંગ ચગાવે છે. અને આ છે અમારો પાટણનો ડોન પપ્પુ પાલે. આ એની મમ્મી અને એક પેલું છોટું મિયા, એક ભાઈ બંને
અરે એ બચાને હેરાન ના કરતું. પપ્પુડોન એમ કે ચલા જા ભૂતની કે રાડે જોઈ ગયા વાંચો છે શેતાન ના આવી જોઈ ખબર પડી તે દાદી આઈની મમ્મી બે મમ્મી એ ये कौन है बे बोलो આ બહારથી કૂતરો આવેલો હા તું એને તું પેલો કર દે પાહો ये तो रखोद करવાની છે આમે કાચું તો કૂતરી છે કે કૂતરો છે દેખાતું નથી તને આતાથી કેટલો જાડીઓ હતું તું મારે છોકરો પતાય કોણ અને મારી અમે તો ભજન માં નાખી. તો ગાઈઝ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમે મળીશું એક નવા વ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.